અમદાવાદમાં આસ્થા ફાઉન્ડેશન દ્વારા અનાથ અને આર્થિક રીતે નબળા પરિવારની દીકરીઓ માટે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવદંપતીઓને આત્મનિર્ભર બનાવવા માટે કર્યાવરની સાથે સોના ચાંદીના દાગીના અને ₹15,000નો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો। ફાઉન્ડેશનના સ્થાપક શિવાંગી ચૌધરીએ જણાવ્યું હતું કે સંસ્થાનો ઉદ્દેશ્ય આવી દીકરીઓને સામાજિક સુરક્ષા અને સન્માન પૂરું પાડવાનો છે। સમાજના અગ્રણીઓની હાજરીમાં યોજાયેલો આ કાર્યક્રમ માનવતા અને આશીર્વાદના સુમેળ સાથે સંપન્ન થયો હતો, જે સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે। હેલો મિત્રો, મારું નામ શિવાંગી ચૌધરી છે। હું આસ્થા ફાઉન્ડેશનના ટ્રસ્ટી છું। આજનું અમારું એવું આયોજન છે કે અમે સમૂહ લગ્ન ફર્સ્ટ ટાઈમ કરાવી રહ્યા છે અને જે ગરીબ ફેમિલીથી એમના ફેમિલી અફોર્ડ નથી કરી શકતા એવા ફેમિલીને 5 દીકરીઓના સમૂહ લગ્ન કરાવી રહ્યા છે, જેમાં અમે લોકો એમને કર્યાવરથી લઈને ચેક છે, નાની મોટી અમુક ઘણી ગોલ્ડની ને ચાંદીની વસ્તુ છે, બધી અમે પ્રોવાઈડ કરી રહ્યા છે દીકરીઓને। આસ્થા ફાઉન્ડેશન એક ઓલ્ડ એજ હોમ છે જે મા બાપને રાખી રહ્યા છે। અમે બ્લાઇન્ડ હેન્ડીકેપ એવા મા બાપ છે અમારી જોડે, જેમના કોઈ નથી એવા નિરાધાર બા દાદાને સાચવીએ છીએ। અને નેક્સ્ટ અમારો પ્લાન છે કે અમે ચિલ્ડ્રન માટે સોશિયલ એક્ટિવિટી અમારી ચાલુ હોય છે દર મંથલી। ચિલ્ડ્રન માટે એજ્યુકેશન કિટ માટે કામ કરી રહ્યા છે। એના પછી અમારું બા દાદાનું યાત્રા હોય છે અને બહુ બધી એવી એક્ટિવિટીઝ છે અમારા પેજ પર, તમે જોઈ શકો છો। કર્યાવર સિવાય અમે એક ચેક આપી રહ્યા છે છોકરીઓને, જેમાં દીકરીઓનામાં અમે એવું વિચાર્યું કે દીકરીઓને કામમાં આવે વસ્તુ, એવી રીતના અમે એક ચેક રેડી કર્યો છે અમારાથી જે થયું છે।